i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ 130 વિધાનસભાનો નવીન તાલુકો મળવાથી ગુરુ ગોવિંદ મહારાજની સમાધિ ધરતી પર નવા વરેલા દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રીને મંત્રી બનતા તેમના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન સમારોહ યોજાયો। મળતી માહિતી મુજબ નવા વરેલા ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં તારીખ 2/11/2025ના રોજ માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના સાનિધ્યમાં મહાસ્નેહ મિલન સમારોહ માનનીય ગુજરાત સરકારના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ સંમેલનમાં દાહોદ જિલ્લાના વિકાસ પુરુષ એવા સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ સ્નેહલ ધરિયા સાહેબ, જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ શ્રી કરણભાઈ ડામોર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા આવનાર મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને પ્રથમ ગુરુ ગોવિંદ સમાધિ પર કાપડ ચડાવી આરતી કરી હતી। ત્યારબાદ સમારોહ સ્થળ પર દીપ પ્રગટાવી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। દાહોદના વિકાસ પનોતા પુત્ર સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ દ્વારા દાહોદની રેલવેના ઓવરબ્રિજ જેવી યોજનાઓને વિકાસ સાથે વણ્યા હતા અને દાહોદ જિલ્લાને 2047નું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારતનું વિઝન સાકાર કરી અને સૌનો સાથ સૌના વિકાસનું સૂત્ર સાકાર કરવા જણાવ્યું હતું। માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા સૌને આવનાર વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી, વિકાસ તરફ આગળ વધવાની ખાતરી આપી નવીન બનેલા તાલુકો ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો અને ઝાલોદ તાલુકાની કાયા પલટવાની ખાતરી આપી હતી અને આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતીથી જીત હાંસલ કરવા આહવાન કર્યું હતું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંહ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। લીંબડી મુકામે આજે ગોવિંદ ગુરુ ધામ ખાતે ઝાલોદ વિધાનસભાનો ખૂબ મોટો સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ આજે રાખ્યો હતો અને સાથે અમારા રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબનો પણ સન્માન સમારોહ હતો। આજે હજારો કાર્યકર્તાઓ નવા વર્ષે નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી વીતે એના માટે અને લોકલ ફોર વોકલ એના માટે પણ વાત કરવામાં આવી। લીંબડી તાલુકા ખાતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની યોજનાઓ અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી સમાજનું ગૌરવ, આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે। છેલ્લા 11 વર્ષની અંદર દાહોદ લોકસભાની અંદર, દાહોદ જિલ્લાની અંદર રેલવે હોય, પરેલ હોય, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, એફસીઆઈ FM રેડિયો, બંને રાજ્યોના બ્રિજ, એમ ખૂબ લાંબા સમય પછી દાહોદને કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો વિકાસ, દાહોદની પ્રગતિ અને રાજ્ય સરકારે પણ સુખસર તાલુકો નવો આપ્યો, લીંબડી તાલુકો નવો આપ્યો। એ પ્રસંગે આજે અમારા રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા હાજર રહ્યા હતા। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મને મહેશભાઈ ભુરિયાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમોદભાઈ ડામોર અને ભારતીય જનતા પાર્ટીના